नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो आजना विडियोनी अंदर धोरण 12 मनोविज्ञान विषयનું સેક્શન સી વિભાગ સી જે છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આજે આપણે જોવાના છીએ। આની પહેલા આપણે મનોવિજ્ઞાનના વિભાગ એ, સી, ડી અને ઈ વિભાગના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયા છે। જો એ તમે ન જોયેલા હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાંથી તમે એ જોઈ શકશો। तो સૌથી પહેલા આપણે વિભાગ સી ની અંદર વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાંથી તમને જે ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે એવા ક્વેશ્ચનની અંદર પહેલો ક્વેશ્ચન છે સંવેદન એટલે શું, ત્યાર પછીનો ક્વેશ્ચન છે ધ્યાન વિચલન એટલે શું, ત્રીજો ક્વેશ્ચન ધ્યાનના લક્ષણો જણાવો, એના પછી નેત્રમણીનું અનુકૂલન એટલે શું, ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું, સાપેક્ષ કદ સમજાવો, ધ્યાનને આકર્ષિત કરનારા વ્યક્તિલક્ષી ઘટકો। આ 7 ક્વેશ્ચન તમે કરી નાખો એટલે આમાંથી કોઈ પણ 2 પ્રશ્ન તમને પરીક્ષાની અંદર વિભાગ સી માંથી આ પહેલા યુનિટના ક્વેશ્ચનમાંથી પૂછાશે। એટલે સંવેદન છે, ધ્યાન વિચલન છે, ધ્યાનના લક્ષણ, નેત્રમણીનું અનુકૂલન, ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ, ઘણી વખત ધ્યાનનો સીમા પ્રદેશ પણ પૂછાય છે, અથવા તો આ બેનો તફાવત પૂછાય કે ભાઈ ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ એટલે શું સમજાવો। ત્યાર પછી સાપેક્ષ કદ અને ધ્યાનને આકર્ષિત કરનારા વ્યક્તિલક્ષી ઘટકો, એ વ્યક્તિલક્ષી અને વસ્તુલક્ષી બંને પ્રશ્નો છે એ તમારે તૈયાર કરી લેવાના છે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો સાપેક્ષ કાયમી ફેરફાર ઉદાહરણ સહિત સમજાવો, જે આપણે શિક્ષણવાળો પાઠ છે રાઈટ, શીખવાની ક્રિયાવાળો, એ પાઠમાંથી આપણે વાત કરીએ તો પેલું આપેલું છે કે ભાઈ સાપેક્ષ કાયમી ફેરફારો ઉદાહરણ સાથે સમજાવો। ત્યાર પછી આપેલું છે વિધાયક પ્રબલન એટલે શું, વિધાયક પ્રબલન અને નિષેધક પ્રબલન આ બંનેની વ્યાખ્યા તમારે પાકી કરી લેવાની છે। ઘણી વખત વિધાયકની જગ્યાએ નિષેધક પ્રબલન પણ પૂછે છે। ત્યાર પછી 10મો ક્વેશ્ચન છે શિક્ષણની તરાહો જણાવો, એના પછી કારક અભિસંધાનની સમસ્યા પેટીની રચના સમજાવો। કારક અભિસંધાન જે સ્કિનર વાળો છે આખે આખો તૈયાર કરી લ્યો એટલે તમારે લાંબા પ્રશ્નોમાં પણ વાંધો આવે નહીં, કેમ કે ઓલરેડી આપણે વિભાગ ઈ ની અંદર આઈએમપીમાં આપેલો છે। એના પછી આંતરસૂચના પ્રયોગો કોણે અને કોની ઉપર કરેલા છે, આટલા પ્રશ્નો છે એ તમારે બીજા યુનિટની અંદરથી વિભાગ સી ની અંદર પરીક્ષામાં પૂછાય એવા છે। ત્યાર પછી બુદ્ધિવાળા ચેપ્ટરમાંથી વાત કરીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બુદ્ધિનો શાબ્દિક અર્થ આપો, રાઈટ, જે બુદ્ધ જાતિ ઉપરથી બનેલો છે। એના પછી અંગ્રેજી ભાષામાં એના માટે ઇન્ટેલિજન્ટ શબ્દ વપરાય છે। આ બધું જેનો અર્થ છે શાબ્દિક અર્થ એ તમારે તૈયાર કરવાનો રહેશે। એના પછી આગળ વાત કરીએ તો બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે, જેપી દાસનો પાસ સિદ્ધાંત છે, પછી બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત છે, દ્વિઘટક સિદ્ધાંત, આ બધા તમારે લખવાના, ટૂંકમાં ખાલી નામ લખવાના છે। આના પછી અનુભવજન્ય બુદ્ધિ વિશે સમજાવો। ત્યારબાદ માનસિક વયની વ્યાખ્યા આપો, બુદ્ધિઆંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો। આટલા પ્રશ્નો છે એ તમારે બુદ્ધિવાળા ત્રીજા ચેપ્ટરમાંથી તૈયાર કરવાના છે। બુદ્ધિનો અર્થ, બુદ્ધિના આધુનિક સિદ્ધાંતો, અનુભવજન્ય બુદ્ધિ, માનસિક વયની વ્યાખ્યા, બુદ્ધિઆંકનું સૂત્ર, રાઈટ, આ 5 ક્વેશ્ચન તમે તૈયાર કરી લો એટલે વિભાગ સીની અંદર આ ચેપ્ટરમાંથી બહુ વાંધો આવે નહીં। એના પછી આપણે ચોથા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો એની અંદર મનોવલણના સ્વરૂપના કોઈ પણ 4 મુદ્દાઓ જણાવો। ત્યારબાદ પ્રચાર દ્વારા મનોવલણ પરિવર્તનનું ઉદાહરણ સમજાવો। એના પછીનો ક્વેશ્ચન છે પૂર્વગ્રહ સંપાદિત છે સમજાવો। 21મો ક્વેશ્ચન સમૂહ માધ્યમ એટલે શું, વ્યાખ્યા લખવાની છે। એના પછી પૂર્વગ્રહ વિચચક્ર જન્માવે છે સમજાવો, અને પૂર્વગ્રહ વ્યક્તિથી જૂથ વ્યાપી બને છે સમજાવો। અહીંયા જૂઠ લખેલું છે પણ ત્યાં જૂથ આવશે। આટલા પ્રશ્નો તમારે ચોથા ચેપ્ટરમાંથી તૈયાર કરવાના છે। ત્યારબાદ આપણે 5મા યુનિટના ક્વેશ્ચનની વાત કરીએ તો 5 યુનિટ તમારે પૂછાવાના છે। તો એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મનોભારની વ્યાખ્યા, એના પછી મનોભારના સ્વરૂપના 4 મુદ્દા જણાવો, મનોભારના ઉદ્ગમ સ્થાનો જણાવો। ત્યાર પછીનો ક્વેશ્ચન છે એ છે હતાશાની વ્યાખ્યા, અને છેલ્લો ક્વેશ્ચન છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા। આટલા પ્રશ્નો તમે તૈયાર કરી લો એટલે આટલા પ્રશ્નો તમારે વિભાગ સીની અંદર 5મા યુનિટમાંથી પરીક્ષાલક્ષી છે, પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે। તો અહીંયા આપણે વિભાગ સીની અંદર મનોવિજ્ઞાનમાંથી જેટલા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે એટલા જ લીધા છે જે અગત્યના હતા એ। આની સિવાય તમારે જો વધારે તૈયાર કરવા હોય તો સ્વાધ્યાયની અંદર જે પ્રશ્નો આપેલા હોય
એ પ્રશ્ન તમે કરી નાખો વિભાગ સીના, એટલે મોટાભાગનું બધું એમાંથી કવર થઈ ગયું. કેમ કે મોટાભાગે સ્વાધ્યાયમાંથી 80% જેટલા પ્રશ્નો બેઠે બેઠા હોય અને એમાંથી આપણે ટૂંકમાં કહી શકીએ કે ભાઈ થોડાક જે અગત્યના છે, પૂછાઈ શકે એવા છે, અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયા છે, આવા 28 જેટલા પ્રશ્નો લીધેલા છે. આટલા પ્રશ્નો તમે કરી નાખો એટલે મનોવિજ્ઞાનની અંદર વિભાગ સીમાં કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં. અને અહીંયા આપણે મનોવિજ્ઞાનના તમામ વિભાગના ક્વેશ્ચન અપલોડ થઈ ગયા છે. બી વિભાગના ક્વેશ્ચન છે એની PDF આપણે તૈયાર કરીએ છીએ, ત્યારે જવાબ સાથે આપવાના છે એટલા માટે. બાકીનું ઓલમોસ્ટ સાયકોલોજીનું બધું કમ્પ્લીટ થઈ ગયું. આટલું તૈયાર કરી નાખો એટલે 95% ઉપરના પ્રશ્નો આમાંથી હશે, મતલબ કે 95 માર્કનું બેઠું. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.